જીપીએસસી ક્લાસ 1-2 એડવર્ટાઇઝ નંબર 47 ની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. વિદ્યાર્થીઓ પોતાના માર્ક ગણી લીધા છે અને ત્યારથી એક પ્રશ્ન ઉદ્ભવે છે કે સાહેબ કટ ઓફ કેટલું રહેશે. તો આજે આપણે એને જાણવાની કોશિશ કરીશું કટ ઓફ કેટલું રહેશે. તો એના માટે અમુક પ્રકારના પેરામીટર્સ પણ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે પેપર 1 માં ટોટલ 12 સવાલ ચેન્જ થયા છે અને 5 સવાલ જે છે એ કેન્સલ થયા છે. તો 17 સવાલનો અહીં તફાવત આપણને જોવા મળે છે. પેપર 1 માં કેટલા ચેન્જીસ આવ્યા છે એ પહેલી વસ્તુ એ છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પેપર 2 માં પણ 10 જેટલા સવાલો ચેન્જ કર્યા છે અને સાથે સાથે 4 જેટલા સવાલો કેન્સલ કર્યા છે. તો 31 જેટલા સવાલોમાં આપણને તફાવત જોવા મળે. બંને પેપરના આપણે કમ્બાઈન કરીએ તો 31 સવાલોમાં ચેન્જીસ જોવા મળ્યા છે. 9 સવાલ તો કેન્સલ કરી નાખ્યા છે. તો એક જે પોતે ઘણા વિદ્યાર્થીઓ માર્ક ગણ્યા છે તો ઘણો બધો ઉલટફેર આવ્યો છે. તો ઘણા વિદ્યાર્થીઓને એવા શંકા છે કે સર માર્ક કેટલા હશે ત્યારે આપણે મીન્સ લખવાના છીએ. તો એના માટે આપણે જોવાનું છે કેટલા માર્ક્સ તમારે જરૂરી છે, કેટલા મિનિમમ તમારે થવા જોઈએ જ્યારે તમે મીન્સ લખશો. તો લાસ્ટ ટાઈમ તમને લોકોને ખ્યાલ છે કે આ વખતની જે એડવર્ટાઇઝ હતી એના પહેલાની જે એડવર્ટાઇઝ નંબર 20 હતી એમાં પેપર ખૂબ જ ઇઝી હતું. પેપર 1 અને પેપર 2 બંને બહુ સરળ હતા અને કટ ઓફ જે છે એ 180 રહ્યું હતું. પરંતુ જગ્યા જે હતી એ માત્ર 100 હતી. જગ્યા જે હતી એ માત્ર ને માત્ર 100 જગ્યા હતી. તો આપણે એ પેરામીટર્સને જોવાના છે. છેલ્લી બે એક્ઝામના પેરામીટર્સ જોઈએ તો આપણે અત્યારે 47 ની વાત કરી છે, પરંતુ 26 અને 20 નંબરની એડવર્ટાઇઝ નંબર જે છે જીપીએસસી ક્લાસ 1-2 ની એનું કટ ઓફ આપણી સામે પહેલી વસ્તુ છે. પેપરનું આપણે સ્ટાન્ડર્ડ પણ ખબર છે કે જે 100 જગ્યા હતી, અહીં આપણે જાણીએ છીએ કે 100 જેટલી જગ્યા હતી, 102 જગ્યા હતી અને અહીં જેટલી 200 જેટલી જગ્યાઓ હતી. તમે જોઈ શકો છો કે 200 જગ્યા હોય ત્યારે કેટલા લોકોને પસંદ કરે છે, 100 જગ્યા હોય ત્યારે કેટલા લોકોને પસંદ કરે છે. તો પેપરનું સ્ટાન્ડર્ડ પણ બહુ મેટર કરે છે કે કેવા સ્ટાન્ડર્ડનું પેપર છે. બહુ ઇઝી પેપર તો નથી ને. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે એડવર્ટાઇઝ નંબર 20 માં બંને પેપર ઇઝી હતા, જ્યારે એડવર્ટાઇઝ નંબર 47 જે અત્યારે રિઝલ્ટ આવવાનું છે એનું પેપર 2 જે લાસ્ટ ટાઈમ કરતા તો થોડુંક અઘરું હતું. તો મતલબ કે પેપર અઘરું હતું તો કટ ઓફ જે છે થોડુંક નીચું જવાની સંભાવના છે. જગ્યા વધુ છે એટલે પણ કટ ઓફ છે એ નીચું જવાનું છે, એ બધા લોકો જાણે છે. પણ કેટલું નીચું જશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે 26 નંબરની એડવર્ટાઇઝ હતી ત્યાં 200 જગ્યા હતી. જનરલી 30 ગણા કહે, કોઈ લખાયેલું નથી, કોઈ લેખિત વસ્તુ નથી, પરંતુ સામાન્ય રીતે એવું બનતું આવ્યું છે કે 30 ગણા ઉમેદવારો જે છે એને પહેલા પસંદ કરવામાં આવે, કારણ કે આપણી પેટર્ન જ એ પ્રકારની ચાલે છે. તો 6000 વિદ્યાર્થીઓ પહેલા પસંદ કરવામાં આવે છે. પછી જે કટો બધાનું સરખું હોય તો એડજસ્ટમેન્ટ માટે આપણે 1000 વિદ્યાર્થીઓને વધુ ગણી લઈએ એટલે 7000 ની આસપાસ વિદ્યાર્થીઓ પસંદ થતા હોય છે. આવું આપણે ગણી શકીએ છીએ. પ્લસ માઇનસ 200-300 વિદ્યાર્થી હોય. એવી જ રીતે એડવર્ટાઇઝ નંબર 20 માં પણ આપણે જાણીએ છીએ 100 જગ્યા હતી, તો 100 ગુણ્યા આપણે 30 કરીએ તો આપણે 3000 મળે છે. ઉપર આપણે બીજા 1000 એટલે 600-700 એટલે 1000 ગણી નાખીએ તો 4000 જેટલા ઉમેદવારો પાસ થવા જોઈએ. તમને એવું થશે કે સર અહીં તો 5400 જેટલા વિદ્યાર્થીઓ છે, પરંતુ પાછા કોર્ટ કેસ થયા હતા અને બીજા એક્સ્ટ્રા સ્ટુડન્ટ્સને પણ એડ કરવા પડ્યા હતા. પહેલી વખત રિઝલ્ટ આવ્યું ત્યારે 4000 ની આસપાસ વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. તો આપણે એવું સામાન્ય રીતે ગણી શકાય. આ વખતનું આપણે જોઈએ કે 293 જેટલી જગ્યા છે એટલે આપણે 300 જગ્યા ગણી શકીએ છીએ. કેટલા વિદ્યાર્થીઓ પ્રિલિમ પાસ કરશે એક અંદાજ પ્રમાણે આપણે એની ચર્ચા કરીએ છીએ. તો 300 વિદ્યાર્થીઓ છે, 300 ગુણ્યા આપણે 30 જેટલા 30 ગણા ઉમેદવારો લગભગ મીન્સ લખતા હોય છે, તો આપણે એવું ગણી શકીએ છીએ કે 30 ગણા એટલે 9000 જેટલા વિદ્યાર્થીઓ મીન્સ લખશે, પ્લસ 1000 એટલે 10000 ની આસપાસ મુખ્ય પરીક્ષા લખી શકે છે. પણ આપણે એવું ધારીએ કે કદાચ ઉપર નીચે કોઈક ફેરફાર કરે તો પણ 8000 તો મિનિમમ મીન્સ લખવાના છે. ખરેખર તો 9000 ઉપર જ પહોંચવાના છે. 9000 જેટલા લોકો મુખ્ય પરીક્ષા લખવાના છે 300 જગ્યા માટે. એટલા માટે એટલો બધો મોટો માસ આવશે ને કટ ઓફ જે છે એ ડ્રાસ્ટિક નીચું આવવાનું છે. 180 થી ડ્રાસ્ટિક નીચું આવવાનું છે. અને કેવા લોકોએ તૈયારી કરવી જોઈએ? જે લોકોને કેટલા માર્ક્સ થતા હોય એને તૈયારી કરવી જોઈએ. કારણ કે અહીં 200 માર્ક આવ્યા હશે તો પણ મેટર નથી વિદ્યાર્થી મિત્રો. 250 માર્ક આવ્યા હોય તો પણ મેટર નથી. 300 માર્ક આવ્યા હોય તો પણ મેટર નથી. જીપીએસસીમાં આવા 10,000 લોકો આ વખતે હોવાના છે. ખરેખર જો પરીક્ષા પાસ કરવી તો આપણી માટે આધાર એક જ છે, મુખ્ય પરીક્ષામાં તમારી હથોટી હોવી જોઈએ. પહેલી વસ્તુ આપણે કટ ઓફની ચર્ચા કરી નાખી. કેટલું કટ ઓફ રહેવાની સંભાવના છે એક પ્રકારનો અંદાજ છે. અલગ અલગ આપણે પેરામીટર્સના અંદાજે કેટલી સીટ છે, વેકેન્સી કેટલી છે, સાથે આપણે એ પણ જોવાનું હોય છે કે પેપરનું લેવલ કેવું છે. પેપર 1 નું લેવલ ઇઝી હતું, પરંતુ પેપર 2 લાગતું હતું ઇઝી, પરંતુ એવું ઇઝી હતું કે બધાને માર્ક આવી ગયા. જે લાસ્ટ ટાઈમ એડવર્ટાઇઝ નંબર 20 માં બધાને માર્ક આવી ગયા. 47 નું જે છે એમાં બધાને માર્ક થોડા
ઘટ્યા તો છે જ. અને ઉપરથી ઘણા વિદ્યાર્થીઓને વધ્યા પણ છે, પરંતુ ઓવરઓલ જોઈએ તો જગ્યા એટલી બધી છે તો કટ ઓફ જે છે એ ડ્રાસ્ટિક નીચું આવવાનું છે. કેટલું આવવાનું છે? તો ઓપન કેટેગરીનું કટ ઓફ જે છે એ ઈડબ્લ્યુએસ, ઓબીસી અને એસસી નું સમાન રહેતું હોય છે, જે સામાન્ય રીતે બધાને ખબર છે. હકીકત એવું છે કે ઓબીસી નું વધારે હોય છે, એસસી નું વધુ હોય છે, ઈડબ્લ્યુએસ નું પણ વધુ હોય છે. પરંતુ ધારો કે આનું 180 હોય, આનું 200 હોય અને આનું 190 ગણી લઈએ, પરંતુ ઘટના કેવી ઘટે છે, જેટલું ઓપન નું કટ ઓફ હોય એટલું કટ ઓફ બધાને એડજસ્ટ કરવાના હોય છે. એટલા કારણે આટલા બધા વિદ્યાર્થીઓ પાસ થાય છે. બધી કેટેગરીનું રિઝલ્ટ અલગ અલગ બને છે પહેલા, પરંતુ ઓપનનું કેટેગરીનું જેટલા માર્ક્સ આવે એની સાથે એટલી દરેક કેટેગરીને લઈ નાખવાના હોય છે. ધારો કે આપણે એવું સમજીએ કે 1000 વિદ્યાર્થીઓ પાસ થયા છે ઓપન કેટેગરીમાંથી અને એસસી કેટેગરીમાં 180 માર્ક કટ ઓફ એનું અટક્યું છે અને એના વિદ્યાર્થીઓ જે છે એ પણ 500 વિદ્યાર્થીઓ છે. સમજો, પણ કટ ઓફ જે છે એને એડજસ્ટ કરવાનું હોય છે એ 155 સાથે. હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપી રહ્યો છું. તો એના કારણે બેઝિકલી 155 થી 180 વચ્ચેના કેટેગરીના લોકો જે છે એ પણ બીજા 2000 હોય તો 2000 પાસ થઈ જશે, કારણ કે એડજસ્ટમેન્ટ કરીએ છીએ આપણે ઓપન કેટેગરી સાથે. આ રીતે આપણે આ થોડું મેથેમેટિકલ વસ્તુ અંદર થોડું કાઉન્ટિંગ બાઉન્ટિંગ વધી જાય છે. મેથ્સના ફેકલ્ટીને બધું વ્યવસ્થિત આવડતું હોય. બેઝિકલી આપણે એવું સમજવાનું છે કે કટ ઓફ જે છે એ વધારે વેકેન્સી એટલા માટે આવે છે કે એડજસ્ટમેન્ટ થતું હોય છે. હવે આટલી 9-10 હજાર લોકો મુખ્ય પરીક્ષા લખવાના છે, તો કટ ઓફ જે છે એ મારા અંદાજ પ્રમાણે ઓપન કેટેગરીનું કટ ઓફ જે છે 155 માર્ક રહી શકે છે, પ્લસ માઇનસ 7 કીધું. 400 માર્કમાંથી કંઈક નાના ઉપર નીચે થોડું ફેરફાર હોય એટલે પ્લસ માઇનસ આપણે 7 ગણી છે. એટલે એક રીતે તમે એ રીતે ગણી શકો છો કે 150 થી 160 ની વચ્ચે હું કહી રહ્યો છું. ખરેખર 145 પ્લસ માર્ક હોય ને તૈયારી કરી નાખવી જોઈએ. અચાનક પરીક્ષા આવશે, રિઝલ્ટ આવશે, ઘણા બધા પાસ થવાના છે. ખરેખર બધાને લાગશે નહીં થાય, થઈ જશે. પરંતુ જો તમારે 155 માર્ક છે તો તમે સેફ છો એવું તમારે માની લેવાનું છે. 100% સેફ છો. ફિમેલમાં સામે આપણે જોઈએ તો 130 પ્લસ માર્ક હોય એ લોકો પાસ થઈ જશે. લાસ્ટ ટાઈમ 160 જેટલું હતું, પરંતુ પેપરનું લેવલ, જગ્યા બધું આપણે મેટર કરીએ, ડબલ પાસ થવાના છે. લાસ્ટ ટાઈમ 5000 હતા, આ વખતે 10,000, ડબલ લોકો પાસ થવાના છે. તો કટ ઓફ જે છે આટલું નીચું આવવાની સંભાવના છે. તો ઈડબ્લ્યુએસ છે, ઓબીસી છે, એસસી જે છે એનું પણ કટ ઓફ સમાન રહેવાનું છે, મહિલા અને પુરુષ બંનેનું. જે એસટી કેટેગરી છે એનું કટ ઓફ જે છે પુરુષોનું 137 ની આસપાસ રહેવાનું છે, પ્લસ માઇનસ 7 તમારે ગણવાના છે. એટલે કે 7 માર્ક વધી પણ શકે, જે મેં કટ ઓફ કીધું છે એનાથી, અને 7 માર્ક વધી પણ શકે ને ઘટી પણ શકે. એ જ રીતે 110 પણ ગણવાનું છે. 155 માં તો મેં પ્લસ માઇનસ કરે છે પોતાની સેફટી માટે, કારણ કે આપણે જાહેર કરી છે એના કારણે. પરંતુ 150 ની પ્લસ તમારી જો માર્ક થતા હોય જનરલ મેલ અથવા તો કોઈ પણ એસસી, ઓબીસી, ડીડબ્લ્યુએસ, તો તમારે લોકોએ મુખ્ય પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. સમય વિદ્યાર્થી મિત્રો ફટાફટ નીકળી જશે, ખબર નહીં પડે, અચાનક જ મુખ્ય પરીક્ષા આવી જશે. મુખ્ય પરીક્ષા 200 માર્ક તમારે લોકોએ આવ્યા હશે, 150 હશે, 200 હશે કે 300 માર્ક હશે, કોઈ જ ફરક પડવાનો નથી. જેની લેખન શૈલી હશે એ પાસ થશે. તો આટલું કટ ઓફ છે વિદ્યાર્થી મિત્રો. લખતા રહેજો. મુખ્ય વસ્તુ એ છે કે લખવાની પ્રેક્ટિસ કરજો. કદાચ તમારે લોકોને રિઝલ્ટ નેગેટિવ આવે છતાં પણ જ્યારે લખશો ત્યારે તમારા માર્ક જે છે એ પોતે ઇમ્પ્રૂવ થવાના છે, કારણ કે મુખ્ય પરીક્ષા તમે ગમે ત્યારે લખવાના છો. થેન્ક યુ વેરી મચ.